આજની વાર્તા દરેક ક્ષણનો ઉપયોગ કરનાર માણસ જે મહામાનવ બને છે. આપણને સૌને ખબર છે કે મહામાનવ માટેની એક સૌથી અગત્યની વાત એ છે કે એ દરેક ક્ષણનો ઉપયોગ કરતા હોય છે. એક ક્ષણ પણ જવા ન દે, એક ક્ષણ પણ નકામી ન જાય, એક ક્ષણ પણ પોતાના જીવનમાં ઉપયોગ વગરની ન થાય, એ પ્રકારનું જીવન જીવનાર માણસ મહામાનવ ગણાય છે. અને આ વાતને સમજાવવા માટે મારે એક મહામાનવ જ્હોન રસ્કિન વિશેની વાત કરવી છે. આપણને ખબર છે કે જ્હોન રસ્કિન બહુ મોટા સાહિત્યકાર, એ ચિત્રકાર પણ હતા, પણ ચિત્રકાર કરતાં સાહિત્યકારની ભૂમિકા એની સૌથી મોટી હતી. અને એ હંમેશા પોતાના જીવનની અંદર સતતપણે એકે એક ક્ષણનો ઉપયોગ કરતાં પોતાના જીવનને એ આગળ લઈ જતા. કોઈ એક વખત એ ઓફિસમાં બેઠા હતા, ત્યાં એનો મિત્ર આવે છે. મિત્ર બાજુમાં બેસે છે. એના મિત્ર જોવે છે કે ટેબલ ઉપર એક આરસપણનો પથ્થર પડ્યો છે. સારો, બહુ રંગીન હતો. એટલે તરત જ એ પેલા એના મિત્રને એમ કહે છે કે આ જે પથ્થર છે એ પથ્થર તું ખરેખર ટેબલ ઉપર શા માટે રાખે છે? ત્યારે એને એમ કીધું કે એ પથ્થર મને બહુ પ્રિય છે. તો કે તું પ્રિય છે એટલે તને પોતાને તેનો કલર ગમે છે, તું એનો પેપરવેઇટ તરીકે ઉપયોગ કરશ કે તને અન્ય રીતે ગમે છે? તો કે એમાં એવું છે કે હું પેપરવેઇટ તરીકે પણ ઉપયોગ નથી કરતો, એના રંગ સારો છે એટલા માટે પણ ઉપયોગ નથી કરતો, પણ મેં એના ઉપર એક શબ્દ કોતરાવ્યો છે. એ શબ્દ છે ટુડે. ટુડે એટલે આજે આપણી ભાષામાં. અને એ હું મારા ટેબલ ઉપર રાખું છું એટલે હું દરેક ક્ષણનો ઉપયોગ ચોક્કસપણે કરી શકું છું. હું આવતાની સાથે સૌથી પહેલાં એ પથ્થરને હાથમાં લઉં છું. એ પથ્થરનું જેમ આપણે ભગવાનની પૂજા કરીએ એમ પથ્થરની હું પૂજા કરું છું. અને પછી હું નક્કી કર્યું કે આજના દિવસે મારી તમામ ક્ષણ કાર્યમાં જ જાય એ પ્રકારે કુદરત મને શક્તિ આપે. ત્યારે પહેલો એમ કહે છે કે હવે આવું સામાન્ય બાબત તારે કરવાની શું જરૂર છે? આ પથ્થરમાં રાખવાના બદલે તું યાદ રાખી લે ને, અને યાદ આવી જાય એટલે ઘણું છે. તો કે તને ખબર નહીં પડે. તને સારી બાબત જો આપણે કરવી જ હોય અને સારી બાબતને આપણે ભૂલવી ન હોય તો આપણે રોજ એને યાદ કરવી પડે. એટલે મેં આ પથ્થર રાખ્યો છે અને એમાં લખ્યું છે ટુડે, એટલે કે આજે. એટલે કે હું માત્ર મારા જીવનની અંદર આજમાં જીવું છું. હું ભવિષ્યકાળમાં પણ જીવતો નથી. આગળ શું થશે એની કોઈ ઓલી નથી, અને ભૂતકાળમાં મેં શું કર્યું છે એની પણ મને ચિંતા નથી. આજે મારે શું કરવાનું છે, અને એ કરવા માટે હું એક ક્ષણનો ઉપયોગ કરું છું. અને એ રીતે મેં મારા કેટલાય સાહિત્યના પુસ્તકો લખ્યા. આપણને સૌને ખબર છે કે અનટુ ધ લાસ્ટ આ પુસ્તક વિશ્વનું ઘણા ઉત્તમ પુસ્તકમાંનું એક પુસ્તક છે. અને આ પુસ્તકમાં જે લખાણ છે, અને એ જે લખાણ છે એ લખાણ ગાંધીજીના સિદ્ધાંતો ઉપરની ભૂમિકા ઉપરનું લખાણ છે. અલબત્ત ગાંધીજી તો પછી થયા, રસ્કિન પહેલાં હતા. એટલે કે એ રસ્કિનનું આ જે પુસ્તક હતું અનટુ ધ લાસ્ટ, એ જેણે વાંચ્યું અને ત્યાર પછી એને આ જે ગરીબ માણસોના અનુસંધાનમાં, જે કોઈ તકલીફવાળા માણસોના અનુસંધાનમાં પોતાના જીવનને વાંચવું, એટલે કે સર્વોદયનો જે વિચાર આવ્યો, એ સર્વોદયનો વિચાર એને આ પુસ્તકના વાંચ્યા પછી આવ્યો.
એટલે એક જ વાક્યમાં કહી શકાય, ગાંધીજી પોતે જ કહેતા કે મને આ પુસ્તકના વિચારોથી હું પ્રભાવિત છું. ગાંધીજી તો ઘણી બધી વિચારોથી પ્રભાવિત હતા, પણ એમાંનું એક પુસ્તક હતું. અને એ વાત આપણે અત્યારે ગાંધીજીના અનુસંધાનમાં વાત નથી કરવી, પણ આપણે જ્હોન રસ્કિનના અનુસંધાનમાં આ વાત કરવી છે. અને એ રીતે એ ખરેખર કેવી રીતે કામ કરતા એના માટેની એણે વાત બતાવી. એના મિત્રએ એમ કીધું કે મારે આ જ પ્રકારે આ જ ભૂમિકા ઉપર મારે પોતાના મારા જીવનની અંદર કામ કરવું છે. અને એણે એમ કીધું કે મારા જીવનની અંદર મેં મારી જિંદગીના જેટલા વર્ષો હોય એમાં હું જેટલું કામ કરી શકું એના કરતાં મેં 3 ગણું કામ કર્યું છે. મિત્રો, વિચાર કરીએ આપણે વાર્તાની અંદર આવેલી આ ભૂમિકા કેટલી અગત્યની છે કે માણસને પોતાના જીવવાના વર્ષો નક્કી છે. કોઈને 75 હશે, કોઈને 80 હશે, કોઈને 50 હશે, કોઈને 100 હશે. અને એ 50 વર્ષ હોય કે 60 વર્ષ હોય કે 100 વર્ષ હોય, પણ એ જિંદગીમાં જેટલું કામ થઈ શકે એના કરતાં જાજુ કામ જો કરવું હોય તો માત્ર ને માત્ર દરેક ક્ષણનો ઉપયોગ કરતા શીખવું જોઈએ. અને રસ્કિને તમામ બાબતોની ભૂમિકા ઉપર તમામ એકદમ ઉત્તમ કક્ષાના માણસોને ઉદ્દેશીને એક વાત એણે કરી છે કે તમારે કુદરતે જે શક્તિ આપી છે, પછી તમે જો સાયન્ટિસ્ટ હો, તમે જો સાહિત્યકાર હો, પછી તમે કદાચ કોઈ કલાકાર હોય, કદાચ કોઈ સ્પોર્ટ્સમેન હો, કે કદાચ અન્ય પ્રકારની ભૂમિકામાં તમે જો શ્રેષ્ઠ હો, તો એ કામ તમે તમારી જિંદગીમાં જેટલું કરી શકો એના કરતાં વધારે કરીને જાઓ. એ એમ કહેતા હતા કે મેં મારી જિંદગીમાં ખરેખર મારા જીવનમાં જેટલું થઈ શકે ને એના કરતાં મેં 3 ગણું કામ કર્યું છે. અને 3 ગણું કામ કર્યું હોય તો એનો અર્થ એ થયો કે આપણી જિંદગીમાં આપણે કેટલાક કામ નથી કરતા, સમય બગાડી છીએ, સમયને નકામો જવા દઈએ છીએ, અને એટલા માટે એ સમય આપણા માટે સાવ નકામો ગયો, એટલે એમાં આપણે કામ ન કર્યું. જ્યારે રસ્કિને તો પોતે આના માટે જ કામ કર્યું, એક ક્ષણનો. અને એ પણ પાછું માત્ર પેલો પથ્થર હતો, અને એ પથ્થર ઉપર લખેલું એક જ વાક્ય આજ, એટલે કે ટુડે. અને એ ભૂમિકા ઉપર આપણને ખરેખર રસ્કિન આપણને એક ચોક્કસ પ્રકારની દિશા બતાવે છે. જીવનની અંદર તમારા પોતાના ક્ષેત્રમાં તમે જો નિષ્ણાત હો તો એ નિષ્ણાત માટે તમે તમારી કુદરતે આપેલા સમયનો મહત્તમ ઉપયોગ કરો. શક્ય ત્યાં સુધી આનંદ પણ કરવો પડે, શક્ય ત્યાં સુધી મજા પણ કરવી પડે, પણ એ સમયના ગાળાને તમે ફિક્સ રાખો. પણ તમે આખો દિવસ માત્ર મોજ મજા, આનંદ, માત્ર ને માત્ર હરવું ફરવું અને એમનેમ ખાલી લેવું, એ વાત રસ્કિન ના પડે છે. એ એમ કહે છે કે કુદરતે તમને શક્તિ એટલા માટે આપે છે કે તમે આ પૃથ્વી ઉપર કંઈક મૂકીને જાઓ. અને એણે આ જે પુસ્તક લખ્યું અનટુ ધ લાસ્ટ, એ પુસ્તક મેં પણ વાંચ્યું છે, મને પણ ગમ્યું છે. પણ કેટલાક સિદ્ધાંતો એ વખતના હતા એટલે આપણા મગજમાં અથવા સમજતા વાર લાગે. પણ આજે સર્વોદયની ભૂમિકા અને સામાન્ય માણસો બધા સારી રીતે કામ કરી શકે. શ્રમનું મહત્ત્વ અને શ્રમ એ જ સાચી ભૂમિકા છે એવી વાતો ગાંધીજીની છે, એ આ પુસ્તકમાંથી મળી છે. કોઈક વાર આ પુસ્તક વાંચવા જેવું છે. મને ખબર નથી કે આનું ટ્રાન્સલેશન થયું છે કે કેમ. લગભગ ટ્રાન્સલેશન થયું હોય એવું મારા ખ્યાલમાં નથી. સૌ કોઈ જ્યારે ખરેખર અંગ્રેજી ઉપર પ્રભુત્વ આવે ત્યારે આ પુસ્તક વાંચવા જેવું છે. વાંચો એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.